મુંબઈમાં આંધી તોફાને તબાહી મચાવી। અચાનક શરૂ થયેલા વાતાવરણના પલટાએ એકાએક ધૂળિયું વાતાવરણ સર્જી દીધું। ફક્ત એક જ વિસ્તાર નહીં પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં આંધી અને વંટોળનું સામ્રાજ્ય છવાઈ ગયું। ઘાટકોપરમાં ભારે પવનથી મોટું હોર્ડિંગ ધરાશાયી થતા 14 લોકોના મોત નીપજ્યા, જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા તો અન્ય ઘટનાઓમાં 70થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ તોફાની વરસાદમાં મુંબઈમાં તબાહીનું ટ્રેલર જોવા મળ્યું તો બીજી તરફ 70થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો ભારે પવનને કારણે હવાઈ અને રેલ વ્યવહારને પણ અસર પહોંચી હતી। શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી। રસ્તા પર ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો પરેશાન થયા। ઉલ્લેખનીય છે કે મુંબઈના દાદરમાં રેતીના તોફાન જેવી સ્થિતિ જોવા મળી હતી। અચાનક વાતાવરણના પલટા સાથે ભયાવહ નજારો જોવા મળ્યો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હોર્ડિંગ્સ પડી જવાથી લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં હોર્ડિંગ્સ પડવાના કારણે અનેક લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે। હું શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું। હું ઈજા થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું અને રાહત અને બચાવ કામગીરીની સફળતાની કામના કરું છું। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે મોડી સાંજે ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનાના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા અને મુંબઈ શહેરમાં તમામ હોર્ડિંગ સ્ટ્રક્ચરનું ઓડિટ કરવાનો આદેશ આપ્યો હતો। તેમણે હોર્ડિંગ્સ પડવાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી। એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એનડીઆરએફની એક ટીમ એ સ્થળે પહોંચી ગઈ છે જ્યાં હોર્ડિંગ્સ પડ્યું હતું અને શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। નાગરિક સંસ્થાના હેડક્વાર્ટર ખાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધા પછી મીડિયા સાથેની વાતચીત કરતા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું કે હોર્ડિંગ્સ ગેરકાયદેસર હતું કારણ કે બીએમસીએ તેને મૂકવાની પરમિશન આપી ન હતી। તેમણે કહ્યું કે તે એક ગેરકાયદેસર હોર્ડિંગ્સ હતું। જે જગ્યાએ આ ઘટના બની ત્યાં રેલવેની જમીન પર 4 હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા હતા અને તેમાંથી એક પડી ગયું છે। બીએમસી 1 વર્ષથી હોર્ડિંગ્સ લગાવવા સામે વાંધો ઉઠાવી રહી હતી।